શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराजता सेव्य बधाय वैष्णव ने कई 11 मोक्षदा एकादशी कई मोक्षदा एकादशी ना जाजा કરી જે કેટલાય 11 કરી છે ના મને સાચું બોલે છે એટલે ગમે જ ઘણાય નથી કરી મારી જેમ જો પિત્તનો પ્રભાવ હોય ઉંમર થઈ હોય હતું ન હોય તો એમાં કઈ છુપાવવા જેવું નથી છુપાવવા જેવું શું છે આપણા ઘરે આપણા માથે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી ન બિરાજતા હોય તો છુપાવવા જેવું આપણા લગ્ન થઈ ગયા હોય અને આપણે સાસરે ન જાતા હોઈએ એટલે કોક આવે ને તો આપણને એમ થાય મારું ન પૂછે તો સારું થાય કે નહીં? સાચું કે જો મારવાલા કેમ તારું ન પૂછે તો સારું? તે હું કઈ ખોટું કર્યું છે? હા ઓલા પૂછે હજી તમારી દીકરી નથી મોકલી હે બધી મેથી પૂછે સામે વાળાનો વાંધો છે કે આપણને વાંધો છે? ઠાકોરજી કે મેં તો જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું ને મારી યાર વિવાહ કર્યા ને ત્યારથી લોટો લઈને ઉભો છું ક્યારે આવે ને કળશો લઈને વધાવું હાથે હોજા ચડી ગયા પણ આ કાંઈ સમજતી આજે પોરબંદર વાળા એક બાબા નામ ભૂલી ગઈ સરસ વચનામૃત કરતા હતા એ કે આપણે દીકરીનું કરીએ ને તો જોઈએ કે ભાઈ કેવું છે ને કેવું નહીં હવે આપણે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી તો સર્વગુણ સંપન્ન હવે વલ્લભને આજ્ઞા થઈ કે દેવી જીવને શોધી શોધીને વલ્લભ તમે મારા હાથમાં પધરાવો હવે વલ્લભને ચિંતા થઈ એક સમય ચિંતા ચિત આઈ દેવી કિહિવિધ જાની જાય ક્યાં? ગોવિંદ ભટ્ટ ઉપર ક્યારે? શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશી અહીંયા સુધી આપણે બધા જાણીએ છીએ બાવાએ જે કીધું આમ અમે બધા સાંભળતા હતા કારણ કે બધા ટેબલ ઉપર એટલે આકાશ આવે ને પ્રસાદ લેવા એટલે કા મને એમ કે મમ્મી એકાદો પ્રસંગ કહી દે અને હું કંઈક આગે પાછો એટલે કે મમ્મી શું સાંભળતી હતી ચાલુ કર તો આજે અમને બધાને બહુ આનંદ આવ્યો તો બ્રહ્મ સંબંધ લીધું તો વલ્લભને ચિંતા થઈ અમારા વાલાએ કીધું પણ આ બધાને ગોતું કેમ? મળે છે ખરા પણ પ્રભુ સર્વગુણ સંપન્ન પ્રભુનું રૂપ માધુર્ય પ્રભુનું સ્વરૂપ માધુર્ય પ્રભુનું ગુણ માધુર્ય પ્રભુનો ભાવ માધુર્ય પ્રભુની લીલા માધુર્ય બાબાએ તો ઘણું બધું કીધું હતું હવે સામે નક્કી થયું છે જેની યાર લગ્નનું થઈ ગયા એનામાં કયા ગુણ છે આમાંના એટલે કે આપણે આમાંના એક ગુણ આપણામાં છે તો હરખા હરખું જો મળે લખ્યું હોય લલાટ હવે આવા વરને આપણા જેવા દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ અહંતા મમતા તારું મારી લગા મારી આ બધા અવગુણથી ભરેલા એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં કેમ સોંપવો? વલ્લભને આ ચિંતા હતી એક સમય ચિંતા ચિત આઈ દેવી કિહિવિધ જાની જાય ઠાકોરજી વલ્લભ સામનેજી સ્વરૂપ તો સામનેજીની વાત ઠાકોરજી જે જાણે એ દુનિયામાં બીજું કોઈ જાણી શકે નહીં એટલે ઠાકોરજીને ચિંતા થઈ કે મારો વલ્લભ મારા સામનેજી એટલા અલૌકિક ચિંતામાં ડૂબેલા છે
કે જો હું આનો રસ્તો નહીં કાઢું તો ભૂતલ પર એમનું પ્રાગટ્ય લેવું એમનો અફસોસ થશે. અને પ્રગટ થઈને ગોવર્ધનનાથજી કે રાતના 12 વાગ્યા હતા એટલે ગોકુલચંદ્રમાજી થઈને કહ્યું, વલ્લભ, જીવ જેવો છે ને, તમે બીજા ધર્મમાં જાઓ ને, લસણ ઉગડી નહીં ખવાય, આમ કરવું પડશે, સારો એ મારો. બીજા ધર્મમાં સારો એ મારો, વલ્લભ કે છે મારો એ સારો. જો વલ્લભ ના બની જાય એટલે આપણે સારા. ત્યારે કઈ વલ્લભ ચિંતા ના કરો, એ જેવો જ છે ને એવો મારા હાથમાં સોંપી દો. એને કેવી રીતે મારે ટ્રીટ કરવો એ મને આવડે છે. અને એનાથી વિશેષ વલ્લભને ચિંતા થઈ કે મારા પ્રભુ તો કહે છે કે જેવો છે એવો મારા હાથમાં સોંપી દો. હવે આટલા બધા અવગુણ અને મારા પ્રભુ છોડી દે તો મારા જીવનું શું થાય? જીવની ચિંતા વલ્લભે જેટલી કરી છે એટલી કોઈ ગુરુએ ક્યારેય પોતાના જીવની નથી કરી. ગોવર્ધનનાથ અંતર્યામી વલ્લભના મનની અંતરની વાત સમજી ગયા. મારા વલ્લભને આ બધા જીવની ચિંતા તો જો. વલ્લભ, જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો હું ક્યારે ત્યાગ નહીં કરું. આપી દીધું વચન. હવે વલ્લભને ઊંડે ઊંડે એમ થયું કે આ જીવ તો એવા નકામા છે કે આપે શરણે લીધા પછી પણ દોષ તો કરવાના જ છે. બ્રહ્મ સંબંધ વખતે આપણે કીધું એકદમ આપ કયો એમ, પછી ખોટું બોલીએ છીએ, પ્રપંચ કરીએ છીએ, ઈર્ષાય કરીએ છીએ. તો વલ્લભને ચિંતા એ થઈ ત્યારે ઠાકોરજીએ વચન આપ્યું, વલ્લભ, સેવામાં આપણા જીવના 5 દોષ ક્યારેય બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આનું વિવરણ સવાર સુધી ચાલે, મારે કરવું નથી, બાબાએ સરસ કર્યું. પણ મારે કેવું છે તે આજ કે આજે મોક્ષદા એકાદશી, આપણામાં કોઈ મોક્ષની અપેક્ષા નથી. આમાંથી મુક્તિ કેટલાને જોઈ? હાથ ઊંચો કરો. છે કોઈ? ભક્તિ કેટલાને જોઈ? જો તમે મર્યાદા માર્ગી હોત, જો તમે વલ્લભના ના હોત, જો તમે બ્રહ્મ સંબંધી ના હોત, તમે દેરે દેરે દીવા કરતા હોત, મંદિરે મંદિરે માથું ટેકવત, તો તમે મુક્તિમાં કે હે પેલો નંબર. પણ તમે આ વલ્લભના છો, તમે ગોવર્ધનનાથજીના છો. સુરદાસજી કહે છે કીર્તનમાં, મુક્તિ તો લોન થી ખરાબ. લોન એટલે મીઠું. મુક્તિ મીઠાથી ખરાબ છે. અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ નવ માગીએ, સાચા ઘીના ખવૈયા. અમારે મુક્તિ નથી જોઈતી. તો આજે મોક્ષદા એકાદશી કેમ? હવે એનું વિવરણ ઠાકોરજીએ આપણને અંગીકાર કર્યા પછી જે કોઈ કઈ નથી જાણતું ને એ મુક્તિ નથી માંગવાનું. સુરદાસજી ગિરાજ ઉપર ચડવા જતા હતા ને, રસ્તામાં કૂતરો બહુ હેરાન કરતો હતો. ઘડી ઘડી આમ કરડવા આવે એટલે સુરદાસજી આમ લાકડી કરીને મારે નહીં, ખસેડે.
તો એની ભેગો ઓલો ગોપાલ હતો ને એ કે આને 2-4 લાકડી મારો ને, આમ કરો છો ખાલી, કા 2-4 ગાળો દો એટલે વયો જાય. સુરદાસજીએ ગાળ દીધી, જા તને મુક્તિ મળે. ગોપાલ કે સુરદાસજી મેં ગાળો દેવાનું કીધું તું, મુક્તિ દેવાનું નહીં. તો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે મુક્તિ એક ગાળ છે, ભક્તિ એ એનું સર્વસ્વ છે. તો આજે મોક્ષદા એકાદશી ઠાકોરજીએ ભૂતલ પર પધારી 125 વર્ષ આપણા ઠાકોરજી ભૂતલ પર બિરાય છે. એમાં ફક્ત અને ફક્ત 125 વર્ષમાં 11 વર્ષ ને 52 દિવસ જ વ્રજમાં બિરાય છે. અને વલ્લભે સેવા કરવાની આજ્ઞા કોની આપી છે? સર્વદા સર્વભાવે ન વ્રજની. વ્રજાધીશ, દ્વારકાધીશ નહીં, મથુરાધીશ નહીં, રણછોડજી નહીં. કોણ? વ્રજાધીશ. જે ઠાકોરજીએ વ્રજમાં લીલા કરી એ ઠાકોરજીની સેવા કરવાની છે. હવે જે કેવું છે તે મોક્ષદા એકાદશીનું. આ દિવસે માગસર સુદ એકાદશીએ પૂતના આવી હતી. હવે પૂતના શેના માટે આવી હતી? બારી રાખવા. અને કયું સ્વરૂપ લઈને આવી હતી? માનું. અને રાક્ષસી તરીકે સ્વરૂપ લીધું નહીં, માનું સ્વરૂપ લીધું હતું. અને સ્તન ઉપર ઝેર લગાડ્યું હતું, હળાહળ વિષ, કે સેજ છોકરું મોઢામાં નાખે તરત રામ રમી જાય. હવે ઠાકોરજી જેવડા કેટલાય બાળકોને મારતી આવી હતી. ઠાકોરજીએ વિચાર કર્યો કે મારા માટે આટલા બાળકો લીલામ પહોંચી ગયા છે. જો મારી જેવડા ના હોત, મારી સાથે જન્મ ન લીધો હોત, ગોકુળમાં ના હોત, તો આ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવત નહીં. તો વાંક મારો છે કે મારી સાથે લોકોએ લીધો જન્મ. તો ઠાકોરજી પોતાના માટે કોઈ કાંઈ કરે, કણ એનું મન આપ્યા વિના રહેતા નથી. એ બધાના પ્રાણ પૂતનાએ ચૂસ્યા હતા. એ ઠાકોરજીએ જ્યારે સ્તનપાન કર્યું ત્યારે એના અંતરમાંથી એ બાળકોના પ્રાણ પ્રભુએ ચૂસી લીધા અને પોતાની અંદર લીધા. અને ચીરઘાટ ઉપર જ્યારે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું ત્યારે બધા બાળકોને પ્રાગટ્ય આપી અને બધાએ ચીર કર્યા. લીલા બહુ વિશિષ્ટ છે, ઊંડી છે, સમજતા કલાક થાય. એટલે એના અહીં આપણે નથી કહેતા, મારે મોક્ષદા એકાદશીનું કહેવું. તો એ પૂતના ઠાકોરજીને ઝેર પીવડાવવા આવી. ઠાકોરજી આંખો બંધ કરી દીધી. જો આંખોથી આંખો મળી જાય, ડોલીને મુક્તિ મળી જાય. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. તો ઠાકોરજી આંખો બંધ કરી. પૂતના રાજી થઈ. આને કાંઈ ખબર નથી, આને જ પહોંચાડવાનો છે. આજે આપણું કામ થઈ ગયું એટલે કંસ મારા ઉપર અતિ પ્રસન્ન થશે. ઠાકોરજી બધા વેમ્બા બહુ રાખ્યો, જોજો તમે. લલિત ત્રિભંગી છે ને, સ્તન મોઢામાં લઈને જે ચૂસે, પૂતના કે મુંજતી મુંજે, છોડો છોડો છોડો.
મારા પ્રાણ નીકળી જશે. ઠાકોરજી કે આપણે એકવાર પકડીએ પછી છોડતા આવડતું. વલ્લભને આજ્ઞા કરીને ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણે શ્યામલે, વલ્લભ તમે તમારા જે જીવનો બ્રહ્મ સંબંધ દઈ એનો હાથ મારા હસ્તમાં દેશો, એનો ક્યારેય ત્યાગ નહીં કરું, એને ક્યારેય છોડીશ. તો પૂતના જેવા ઘણા વ્રજમાં આવ્યા, અઘાસુર, બકાસુર, તૃણાવત, સક્તાસુર, આ બધાનો પ્રભુએ ઉદ્ધાર કરીને મોક્ષ આપ્યો છે. કોઈને શિક્ષા નથી કરી, બધાને મુક્તિ આપી છે, બધાને મોક્ષ આપ્યો છે. આ પ્રભુના સ્વભાવની વિશિષ્ટતા. પૂતના મારવા આવી તોય એને માની ગતિ આપી. અઘાસુર, બકાસુર બધા મારવા જ આવ્યા હતા. પ્રભુએ કોઈના દોષ સામું જોયું નહીં. તો મારા વાલા, આવા રાક્ષસોના દોષ સામું ન જુએ તો આપણા દોષ સામું જુએ. એટલે સેવા પધરાવતા બધાને બીક લાગે કે અમારે દોષ પડશે તો સેવા પધરાવવી નથી. મનમાંથી કાઢી નાખો. બાળકો અત્યારે એટલા કૃપાળુ છે, સમયનું પરિવર્તન છે. એવી આજ્ઞા આપે છે કે તમને દોષ નહીં પડે. પરમ દિવસે 4 વૈષ્ણવ મોરબીથી સવારે 5 વાગે ઠાકોરજી પધરાવીને સરવા આવ્યા. હવે બેઠક તો ખુલે મોડી, 8 બેઠક 5, 5:30 ખુલી જાય. એ લોકો પહોંચ્યા 7:30, 8 કે 9 દર્શન કર્યા. ઘરેથી અપરસ કરીને ગયા હતા, પહેલી વાર આવતા હતા અમદાવાદ. ઠાકોરજી પૂછ કરાવવા અપરસ કરીને ઉપવાસ કરીને આવ્યો હતો. એમને ખબર નહીં કે અહીં ઝારીજી નથી ભરાતા. એટલે સવારે પ્રસાદી દૂધની ચા ખાલી અડધો કપ લીધેલી. હવે પાછો ફોન આવ્યો 8 સાડા, ઈલા આંટી જે શ્રી કઈ બાજુ મળશે? મેં તો હવારમાં હું ફોન નથી ઉપાડતી કોઈ દિવસ 1:30 વાગ્યા સુધી, ગમે ન હોય. નહીં તો મારે 50-100 હવાર ફોન આવે. એટલે જો ગુસાઈજીની આ પ્રાગટ્ય પેલું છે, પસારવાની સાક્ષાત લીલા છે. એટલે મારે કેવું છે, તે દિવસે હું ચાલીને આવી ને એનો ફોન આવ્યો, ભૂલમાં ઉપાડી લીધો વિચારમાં. એટલે મને કે લાંટી, મેં કીધું ત્યાં બગીચામાં વયા જાઓ. અને પછી તો જે એને આનંદ આવ્યો, જે તો એ કે એટલા આનંદી ઈલાબેન કે ઠાકોરજી પુષ્ટ કરી દીધા. તો અમને એવું લાગ્યું નહીં કે અમારા ઉપર ભાર વધાર્યો, અમને એવું લાગ્યું અમારો ભાવ વધ્યો. અને અમારા મનમાં જે હતું ને કે અમે દેરાણા જેઠાણા સાસુ સસરા બધા ભેગા રહીએ છીએ, તો અમારા મનમાં જે આજ્ઞા લેવાની હતી, કારણ કે અમે જે 2 ટાઈમમાં થાય છે, દીકરી ટાઈમમાં થાય, જે અમારા મનનું જાણી લીધું એ જ આજ્ઞા આપી. હવે 12:30 ફોન આવ્યો કે અમારે મોરબી જવું છે, પેલા અમારે મળવું છે. મેં તો આવી જાવ. મને ખબર હતી, એને સવારે જ કીધું હતું એ લાંટી અમે ઉપવાસ કરીને આવ્યા છીએ, કારણ કે અમને એમ કે ઝારીજી ભરાશે. હવે મેં કીધું આ સૌરાષ્ટ્ર વૈષ્ણવ છે, મને લાગતું નથી કે સીધા બહાર જાય ખાવા. એટલે મેં કીધું આવીને મળી જાઓ. મને કે ઠાકોરજી પધર. મેં કીધું ઓહો આવી જાઓ આવી જાઓ. એ લોકો 1 વાગે આવ્યા. ઠાકોરજી પધરાવીને આવ્યા. પુષ્ટ થઈને મારા ઘરે પહેલી વાર આવે એટલે હું તો કેવી રાજી થાવ. આજે ઠાકોરજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, મારે વાલે કરી છે મોટી.
એટલે મેં એને સમજાયું, મેં તું બધા પ્રસાદ અહીં લઈ લો. કાઠિયાવાડી હોય એટલે એ નાનો આગ્રહ કરે, અમે હાનો કરીએ. ઈ કે અમારે ગમે એમ થાય લાંઠી 1:30 વાગે નીકળી જવું છે, કારણ કે 5 છોકરાને ઘરે મૂકીને આવ્યા છે અને મારા સાસુ ઉંમરવાળા છે. મેં તો કાંઈ વાંધો નહીં. પછી એની ભેગા ગાડી ચલાવતા હતા એ ભાઈ, એના દેર હતા, દેરાણા જેઠાણા ને. અમારે કાઠિયાવાડમાં તરત સેન ભોગમાં ધરાવી દીધા ભુજાના. ભુજાના એટલે ભજીયા અને ખીર. વલ્લભ એવી કૃપા કરી હતી કે અટકીમાં હતી જ. પ્રસાદ લીધો. હવે એ ક્યાંયથી 2 વાગે ગાડી સીધી મારી મૂકશું એટલે 6 વાગે મોરબી ભેગા. હવે મારા મનમાં તમે બધા એક સંશય થયો કે તમે મોરબીથી છે કે અહીંયા પુષ્ટ કરવા આવ્યા? એને જવાબ આપ્યો ને હું બહુ રાજી થઈ. એટલે આંટી, અમારે ઘરે રમતા ઠાકોરજી તો મારા સાસુ પરણીને આવ્યા ને ત્યારના જ. પણ અમે બધા જે અપરોસથી ડરતા હતા ને, છોકરાઓ નાના, દીકરીઓ ટાઈમમાં થાય, અમે 2 ટાઈમમાં. પણ તમે જે અસારવાનું વર્ણન કરો દર વખતે, ગુસાઈજીને ગોકુળનાથજીનું સ્વરૂપનું વર્ણન કરો, નટવરલાલ શ્યામલાલ, ગોપીનાથજીનો પ્રગટ દીવો, ગિરિરાજ બાબા, ગૌશાળા, અને મોસ્ટલી સવાર અમે જાય ત્યારે મોર, તિલક બાવાની આજુબાજુ યુગલ સ્વરૂપે મોરને ઢેલ હોય ને હોય જ. વહુજીને બાવા બિરાજતા હોય અને આ બાજુ મોરને ઢેલ હોય, કોયલોય હોય અને સામે બધા મોગરા ને ખીલા હોય. હવે વર્ણન ન કરવું હોય તોય થઈ જાય. તો કે અમે એવું વિચાર્યું કે જો જે અમને પુશ કરી દે તો 12 મહિનામાં પવિત્રા ધરાવવા તો એકવાર અસારવા અવાય. કેટલું ભાવ એમને. અને એકવાર ઠાકોરજી કૃપા કરે તો અન્નકૂટનો કણકો લેવા અવાય. આ 2 સ્વાર્થથી. અને તમે કાયમ કહેતા કે જે બહુ સરળ છે, અને એનો અમને આજ પૂરો પરિચય થઈ ગયો કે આજે અમને પુષ્ટ કરાવવાનો ભાર ન લાગ્યો, ભાવ આવ્યો. તો લોકો મોરબીથી પુષ્ટ કરાવવા આવે જ, પણ આપણે અહીંથી નથી કરાવતા છે ને. ઘણા એવા છે, આપણે કોઈને આંગળી નથી ચીંધવી. પણ હવે આપણા બધાની ઉંમર એવી છે મારા વાલા કે જો આજે પુષ્ટ નહીં કરાવીએ ને તો આપણો હાથ પકડીને લીલામાં લઈ કોણ જશે? તો મોક્ષ બધાને આપ્યો, અસુરોને પણ, રાક્ષસોને પણ. એટલે આજની એકાદશીનું નામ વલ્લભે મોક્ષદા. બાકી આપણે બધા તો મુક્તિવાળા છીએ જ નહીં. અત્યારે ઓલા બરસાનામાં બધું વ્હાઈટ વોશ ને રંગરોગાન થઈ ગયું. 25-30 વર્ષ પહેલા અમે બરસાના ગયા હતા ને, તો પગથિયા ચડીને અંદર જવા જઈએ ને તો ત્યાં લખ્યું હતું, મુક્તિ કહે ગોપાલ સો. તમને ખબર છે ને? મુક્તિ કહે ગોપાલ સો, मेरी मुक्ति कब होय? जब व्रज रज उड़ मस्तक लगे, मुक्ति तू मुक्त होय. ઠાકોરજી પાસે મુક્તિ એવી ચરણ માં આડોટે. એટલે સામનેજી તો ઉતાવળા હોય જ. પ્રભુ આને શું તકલીફ છે પૂછો ને, આરામથી બિરાજો આપ. વળી થોડી વાર થઈ, ઠાકોરજી પૂછ્યું જ નહીં. પછી મુક્તિથી નો રહેવાનું. એ કે પ્રભુ આ ક્યારની ચરણમાં આડોટું છું, કારણ તો પૂછો. એ કે કામ તારે છે, તું આવી છો, મારે તારું કઈ કામ નથી હો. મારા તો વૈષ્ણવની તું ક્યારેય સન્મુખે ન થતી, અને મારા વૈષ્ણવને જે આપવાનું છે ને હું આપું છું, તારું વચ્ચે કામ નથી. એ કે બોલ. એ કે પ્રભુ સતયુગમાં, ત્રેતાયુગમાં ને દ્વાપર યુગમાં મુક્તિ આપવી સહેલી હતી. હવે આ કળયુગમાં લોકો એવા થયા છે
સમજી ગયા? સમજી ગયા ને? તો કા હસો ને કા હાક્યો. ઓલા સ્ટેચ્યુ હોય એમ થઈ ગયા છે. નાના હતા સ્ટેચ્યુ રમતા ખબર છે ને. હવે મને આ મુક્તિ આપવામાંથી મુક્ત કરો. સામને જે કે જો કામ પડ્યું તો કેવી આવી ચરણમાં આળોટે છે. પણ પ્રભુ જેટલું દુનિયામાં કોઈ કૃપાળું નહીં. મુક્તિ માગે ને ન આપે તો એ મોહનલાલ નહીં. ઠાકોરજી કીધું, અરે આટલી નાની વાતમાં તું આટલી મૂંઝાઈ? મુક્તિ કે આ તો જો અમને આટલી નાની વાત લાગે. પુષ્ટિ માર્ગમાં મુક્તિ એટલે નાની વાત. સુરદાસજીએ ગાળ દીધી ને, જા. ઠાકોરજી કે તાર કાંઈ નહીં કરવાનું. મુક્તિ मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति कब होय। ठाकुर जी के सांभर जब व्रज रज उड़ मस्तक लगे मुक्ति तो मुक्त होय। आ व्रज रज नो प्रताप આપણે જઈએ છીએ ને, ગંદકી લાગે છે ને, પછી આપણી અંદર ગંદકી ભરી છે. જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ નથી ને ત્યાં સુધી વ્રજમાં આપણને એ દર્શન નહીં થાય. આજે રાજેશ બાવાના વચનામૃત સાંભળતી હતી. 11 હોય એટલે બપોરે કાંઈ આરામ. તો એમણે કહ્યું કે મારો એક સ્વ અનુભવ કહું. એટલે મારા કાન પાછા ચમકા એટલે પાછી એક બાજુ મોબાઈલ લઈને બેસી ગઈ. નહીં તો શું, રસોઈ થતી હોય ને મોબાઈલ વાગતો હોય તો હું સાંભળતી. એ કે મારી પાસે કડીમાં હું વચનામૃત કરતો હતો તો કલોલના એક વૈષ્ણવ આવ્યા. હવે એને બહુ સારી રીતે ઓળખું. 50 વર્ષથી એમને ત્યાં ઠાકોરજી બિરાજે અને એટલા ભાવથી સેવા કરે, અન્યાશ્રય નહીં, સમર્પિત લે અને વલ્લભ કુળના એટલા અનન્ય. એટલે એ આવ્યા એટલે અમે બધા ઓળખીએ. એટલે મેં કીધું આવો આવો, ઘણા વખતે દેખાણા. એ કે જે કામે આવી છું. એ કે હા કાંઈ વાંધો નહીં, શું છે કામ કયો. પછી આમ બધી બાજુ જોયું, પછી કે કહું છું છેલ્લે. બધા ગયા ને એટલે એકલા બેઠા ચરણમાં. જે આજે એક અંતરની વાત કરી છો મારા વાલા. એટલે વહુજી અહીંસા એ કે કહી દો ને ક્યારના વાત કરવી કયો છે. એને એક વાક્ય કીધું છે, જે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવામાં આનંદ આવે છે, સામગ્રીમાં અતિ આનંદ આવે છે, શ્રૃંગાર હાથે કરવું છે. આપે કૃપા કરીને પધરાવી દીધા તો કિલ્લોલ કરવું છે. પણ હવે લીલામાં જવાનો સમય આવ્યો ને તો મનમાં વ્યથા થાય છે કે ઠાકોરજી મારી યારે બોલતા નથી. બાવા કે અત્યાર સુધી કોઈ આવો પ્રશ્ન લઈને આવ્યું નથી. હું બહુ રાજી થયો. એ કે તરત જવાબ ન દીધો. મેં કીધું ઉભા રહ્યો, તમારી વાત શ્રીજી બાવાને કહું, તમે કેમ બોલતા નથી? વલ્લભ કહી શકે આપણાથી એવું ન કહેવાય. એવું મારવાલા બેન તો આમ સામું જોવા માંડ્યા. કે શ્રીજી બાવાને પૂછશે એટલે બેસીને આમ જોવા માંડ્યા. એ કે શ્રીજી બાવાએ જવાબ આપ્યો, સાંભળવો તમારે? એ કે હા. કે શ્રીજી બાવાએ કીધું કે વલ્લભે પુષ્ટ કરીને મારું સ્વરૂપ હસતો, રમતો, ખેલતો, ગાતો, પીતો સાક્ષાત કરીને પધરાવી દીધો. આણે મને બોબડો કરીને એક બાજુ બેહાડી દીધો. બોલતી તો છે નહીં, હું શું એની હારે વાતો કરું? તમારા ઘરે તમારા ઠાકોરજી સાક્ષાત પધાર્યા છે. આપણે કેવી ક્રિયા કરીએ? મંગળા ભોગ ધૈરો ને આટેરો બાર, રાજભોગ ધૈરો આટેરો બાર. આમ રાહ જોયો. વહુ ને કહીએ 2 મિનિટ બેઠા, રાજભોગ ધરાવીને બહાર જ આવું છું. ઠાકોરજી કે આપણો કઈ મેળા ને પડવાનો નથી.
ત્યારે એ બેને કહ્યું, જે 500% સાચી વાત છે, અમે અમારા ઠાકોરજીમાં ક્રિયા જ કરીએ છીએ, કોઈ સેવા કરતા નથી. આપણા દીકરાનો દીકરો હોય, બહુ વાલો હોય, આખો દી ખુરશી પર બેસાડ રાખવાનો, હૈસાન બધા કરી શકાય એવું? એ તો કેવો ચંચળ હોય, અરે નવડાવીએ તો 10 વાર ઊભો થઈને વયો જાય. હવે આને તમે સિંહાસન પર બેસાડી દીધો, ચલો અદબ પલાઠી. ના યાર, ઠાકોરજીને મચલવા દો. ઠાકોરજીને તમારી યારે વાતો કરવી છે. આજે જ બાવાએ કહ્યું કે ઠાકોરજી સતત તમારી સામે ભાળે છે. મંદિરમાં કદાચ આટલા બધા હોય ને તો દ્રષ્ટિ ફરતી હોય, તમારા ઘરે બિરાજતો તમારો ઠાકોરજી તમારા સિવાય કોઈ સામું જોતો નથી, સતત જોયે રાખે. વલ્લભે પધરાવી દીધો ને, મારી માં જો આ ઠંડી આવી એટલે કેવી 2 ગોદેલ ઓઢાડે છે. મારી માં જો મારી ચિંતા કરે ને એવી કોઈ ન કરે. આજ તો મારી માને મારે કહી દેવું છે, માં તું મને આટલો બધો પ્રેમ કરીશ ને, હું તારા ઉપર વારી જાઉં છું. માં તું યશોદા જેવું વાલ કરે છે. માં તું રોહિણી મૈયાની જેમ સામગ્રી બને આગ્રહ કરીને રોગાવે છે. માં દરેકમાં તારો પ્રેમ ઘૂંટીને નાખે છે. આજે તો મારે તારી યાર વાત કરીને કેવું છે, માં હું તારાથી બહુ પ્રસન્ન છું, પણ તકલીફ એ છે માં, તને મારી પાસે બેસવાનો, મારી સામું જોવાનો કે મારી સાથે વાત કરવાનો સમય નથી. જે દિવસ તો થોડુંક બોલીશ ને ત્યારે હું જાજુ બોલીને જવાબ દઈશ. કારણ માં તારો ને મારો સંબંધ મારા વલ્લભે બાંધ્યો જ, એટલે હું તને બહુ પ્રેમ કરું છું. કોક વાર તો મારી પાસે એટલી વાર બેસ કે મારે જે કેવું છે ને હું કહી દઉં તને. આમ આપણે કેટલા ઠાકોરજી પાસે નિરાંતે બેસી નહીં. તો મારા વાલા, આ બધી લીલાઓ, હવે એક નાની વાત કરીએ ને આપણે પૂરું કરીએ. 1 મિનિટ રીકો. પ્રભુ જાત પાત જ્ઞાન રૂપ કશું જોતા નથી. ઠાકોરજી તમારો પ્રેમ શુદ્ધ હો, ઓલા વેપારી જેવો નહીં. આ ટેન્ડર પાસ થઈ જાય ને આખા દીનો મનોરથ. ઠાકોરજી કે આમાં 80 લાખ મળે ને તું 8,000 દે, એવો ધંધો મારે ખોટનો નથી કરવો. તું તારું કર, હું મારું કરું. એ વેપારી સામે વેપારી છે. પ્રભુ પ્રેમના ભૂખે, એનો દાખલો સબરીનું નામ બધાય સાંભળ્યું છે ને. સબરીના એઠા બોર ઠાકોરજી રામે ભગવાને ખાધા. એટલી ભાવિક સબરી, એને ઋષિ કહીને ગયા હતા કે તું આ મારા આશ્રમમાં રહે, તને એકવાર રામ ચોક્કસ મળશે. જો ગુરુ પર વિશ્વાસ રાખો ને તો ફલિત થાય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જ મેં સાંભળ્યું, કોઈ બોમ્બે વાળા કે બાવા છે, નામ મને ભૂલી ગઈ નથી યાદ, એ કે મથુરાના એક મારાશ્રી, ના રણછોડલાલજી મહારાજ, જો એ કે અમારા તાતશ્રી, સગામાં એમને તાતશ્રી થતા હશે, એનો સાચો બની ગયેલો પ્રસંગ. એમનું જ હતું, બહુ ખબર નથી, એ જ હતા. બધાનું સાંભળીએ એટલે નામમાં આઘું પાછું થઈ જાય તો માફ કરજો મારવાલા. તો તમે બપોરે રાજભોગ
પછી ખીલોના સજાવો છો બધાય? મૂકો છો બધાય? કેવા ગોઠવીને? સાત્વિક પેલા, રાજસ પછી, તામસ છેલ્લે. મૂકો છો ને બધા? હા તો કેમ મારવાલા? હવે લઈ આવજો, મૂકી દે. પછી તમે બધા ખીલોના સરાવી લ્યો, અનુસર કરો એટલે. અને પછી એક છાબડીમાં ગોઠવો જ. તો એક બાલકે એમને પ્રશ્ન કર્યો રણછોડલાલજી મહારાજને. સેવા મગ્ન જ રહેતા હતા, એમને બીજો કાંઈ રસ નહીં. હું ભલો, મારો ઠાકોર ભલો, મારો નટવરલાલ ભલો. એટલે કે તાત્શ્રી, આ ખીલોના આપણે ગોઠવીએ ત્યારે તો સાત્વિક ને રાજોસ ને તામસ ને ગાય ને પછી આ પછી જોઈ ખરેખર સ્વરૂપાત્મક છે, ખરેખર પ્રભુ એના જ ખેલે છે. તો પછી છાબડીમાં હું આખો ઢગલો કરીને મૂકી દઈએ છીએ? આવું તો ના કરાય ને. રણછોડલાલજી મહારાજે જવાબ આપ્યો ને, ખરેખર વલ્લભકુળ માં જે સામર્થ્ય છે, જે લીલાની વાતો એ કરે વચનામૃત, એ જે જીવ લાયક હોય ને એ જ સમજે, મારા જેવા ડોબા ન સમજે. એમણે જવાબ સરસ આપ્યો, સાંભળો, રાજપોક પછી તમે બધા ખીલોના સજાવો છો, ગાયો ને મોર ને પોપટ ને. હા જુઓ, પછી તમે અનુસર કરો ભેગા કરીને એક છાબડીમાં. કરીએ છીએ ને એવું બધા, પછી ક્યાંય ગોઠવતા નથી. તો એ ક્યાં સજીવન છે છતાંય કેમ આવા? કે સાંભળ, પ્રભુની સન્મુખ થયા ને ત્યારે રાજી રાજીને રેડ હતા, પ્રભુની લીલાના દર્શન કરતા હતા, પ્રભુનો સ્પર્શ મળતો હતો, પ્રભુની સન્મુખ હતા, પ્રભુનું સાનિધ્ય મળતું હતું. જેવા અનુસર કર્યા ને પ્રભુની સન્મુખતા ગઈ એટલે એ બધા ઢગલો થઈને પડી ગયા. જુઓ આ લીલા. આપણામાં ભાવ વિનાનું કઈ આપ્યું જ નથી, બધું જ સ્વરૂપાત્મક છે. વાત કર, એક મિનિટ. તો એ સબરી એને કણવ ઋષિ કહીને ગયા હતા, તું રામની રાહ જોજે, રામ તને મળશે, મળશે ને મળશે જ. ગુરુ પર શ્રદ્ધા. અત્યારે આપણને કોઈ શ્રદ્ધા નથી. એવું તો હોય? એ તો આમ જ કરાય ના. હવે સબરી શું કરે, બધા ઋષિઓ સવાર સ્નાન કરવા જાય ને એટલે રસ્તામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા હોય ને વાળી લે, એક બાજુ કરી દે. હવે એક દી સબરીને મનમાં એમ થયું કે આ રોજ વાળું છું, કાંટા ભેગા કરું છું, આજે લાવ ને પાણી છાંટી દઉં ગંગા નદીનું લઈને. એટલે બિચારીએ પાણી છાંટ્યું અને ઋષિનું નામ ભૂલી ગઈ. એ આવ્યા માતંડ, એ આવ્યા. આ પાણી છાંટ્યું કોને? બધાય કે સબરીએ. આ રસ્તા ઉપર તારું મોઢું ન બતાવતી, અહીંયા અડતી નહીં, અમે બધા શુદ્ધ હતા ને છોવાઈ ગયા, તને કોઈ અધિકાર નથી આ જળને અડવાનો, જળને છાંટવાનો, નીકળ બાર. સબરી કાંઈ ન બોલી, મારી લાયકાત નથી, હું ક્ષુદ્ર છું, એટલે મને બધા આવું કરે. કાંઈ વાંધો નહીં, રામ મારો અંગીકાર કરશે ને પછી બધા મને પ્રેમ કરશે. અતૂટ શ્રદ્ધા. હવે જો પરાકાષ્ઠા, ગુરુના વચન ઉપર વિશ્વાસ, ગુરુના વચન પર વિશ્વાસ. આવું થયું તો સબરીએ બંધ કર્યું, પાણી નો છાંટે. પણ છાંટામાં ના ખબર ન પડે ને, વાળે નહીં. કાંટા વાગે ને તો એ લઈને બધો રસ્તો સરખો કરી દે કે ઋષિ મહારાજને ખબર ન પડે
એના કાંટા વાગી જાય ને તો એની ભક્તિમાં ખલેલ પડે, એના યજ્ઞમાં ખલેલ પડે, એના તપમાં ખલેલ પડે. હવે એણે આ પાણી છાંટવાનું, વાળવાનું બધું બંધ કર્યું, પણ કાંટા કોઈને વાગે નહીં એનું ધ્યાન રાખે. હવે રામ પધાર્યા. આપણે બધા જાણીએ છીએ કે સબરીના એઠા બોર રામે ચાખ્યા, લક્ષ્મણને જરાય ન ગમ્યો. એ લીલા અદભુત છે. 1 કલાકની છે, આપણી પાસે સમય નથી. કોઈક વાર આપણે અહીંયા ટાઈમ મળશે કે કેમ એઠા બોર ચાખ્યા. અને એ ઠળિયાનું પછી શું થયું ખબર છે ને? એ ઠળિયાનું શું થયું? એ ઠળિયાના એવા વૃક્ષો થયા ઔષધિ કે હનુમાનજી જે લક્ષ્મણ બેભાન થયા ને લેવા ગયા ને, એ આ કામ આવી. આની અદભુત લીલા જ કોક વાર કરીશ, બહુ આનંદ આવશે તમને બધાને. મને બહુ આનંદ આવે કહેવાનો, તમારી મને ખબર નહીં. હવે જે કેવું તે આ છે. રામ પધાર્યા, સબરીના એઠા બોર ચાખ્યા અને પછી કહ્યું, ચલ ગંગા કિનારે અમારી સાથે. સબરી એવું ન કીધું કે મને રાક્ષસ ઋષિ મુનિએ આવું કર્યું, મારો તિરસ્કાર કર્યો. જો આ ભક્ત, આપણે તો કોઈ જે પધાર્યા હોય ને આપણને એમ કે ને, એટલે આપણે કઈ હવે જવા દો ને, આ બધું કેવું હાલે છે મને ખબર છે. તને પૂછ્યું તું આ બધું? પોત પકાશું કે હું આવી છું. તમે બીજાના દોષ જુઓ ને આગા પાછી કરો ને એટલે સમજી જાવું નથી કેવું આગળ. એટલે સબરે શું કીધું, પ્રભુ આપના ચરણ આ આશ્રમમાં પડ્યા ને, મારે તો અહીંયા જ ગંગાજી થઈ ગયા. રામ સમજી ગયા, હો આ તો મર્યાદા પુરુષોત્તમ. મર્યાદામાં લીલા કરી એટલે મર્યાદા પુરુષોત્તમ. એમની 12 કલા, ઠાકોરજીએ મર્યાદા વગર લીલા કરી 16 કલાયુક્ત. એની બધી અદ્ભુત લીલાઓ છે. એના બધા પ્રસંગો સાંભળો ને, સવાર સુધી મને ખબર છે આમાંથી એક જણ અહીંથી ખસે નહીં. એવી રસાળ બધી લીલા છે. ત્યારે સબરે કીધું, પ્રભુ આપના ચરણ પડ્યા ને એટલે માર તો ગંગાજી અહીંયા છે. હવે બીજા સબરી સાથે હતા, જે ઋષિઓએ સબરીને ગાળો દીધી હતી, જેણે હેરાન કર્યા હતા, એ રામજી પાસે આવ્યા કે આજે આટલું તપ કર્યું, આટલા જપ કર્યા, આટલા જગ, પ્રભુ અમારી પાસે ન આવ્યા ને આ જો શુદ્ર પાસે ગયા. બધા આવીને ચરણ સ્પર્શ કર્યા અને રામ ભગવાનને કહ્યું, રામચંદ્રજીને, પ્રભુ એક વાત કરવી છે પણ જીભ નથી ઉપડતી. એ કે કયો કયો? ઋષિ મુનિઓ ન હોય તો અમે બધા હોઈએ જ નહીં. તમારા તપને લીધે તો આ બધું તપે છે. થોડા ચગાવ્યા. એ કે ગંગાજીનું જળ અમે જ્યાં નાવા કે આચમન કરવા જઈએ ને ત્યાં લાલ લાલ લોહી હોય ને એવું થઈ જાય છે. હવે કેટલા શ્લોકો કર્યા, કેટલી જળ શુદ્ધિની વિધિ કરી, પણ પ્રભુ કાંઈ ફેર પડતો નથી. આપ કૃપા કરી અને ચરણ ધરો અને અમે એ જળથી ચરણ પ્રક્ષાલન કરીએ, અમારી જળ શુદ્ધિ થઈ જાય. રામ ભગવાન કાંઈ ન બોલ્યા. એ કે હાલ સબરી, આ ઋષિઓ ન ગમ્યું. ઘણી વાર કેવું જ ખબર છે, ચા કરતા એમને થોડા ભગવાન આખી દુનિયાને બનાવનારો આ મર્યાદા પુરુષોત્તમ ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ સબરીને પરાણ હારે લીધી. આ લોકોને ગમ્યું નહીં. જઈને સબરીને કે મારા ચરણ અહીંયા ધોવાની જરૂર નથી, આ સબરીના ચરણ ધોવો બધા, એટલે સરસ થઈ જશે ગંગાજળ, શુદ્ધ થઈ જશે. અને ખરેખર સબરીના ચરણ ધોયા અને દૂધ જેવું ગંગાજળ થયું. રામચંદ્રજી કે ઋષિઓ
મુનિઓ, ભાવથી કોઈ શુદ્ર નથી, ભાવથી કોઈ સ્ત્રી નથી, પ્રેમમાં કોઈ નાનું મોટું નથી. બધા પ્રભુને જે પ્રેમ કરે છે એ સાચો પ્રેમ હોય તો ઠાકોરજીનો વાલો થઈ જાય છે. રસકાંતજી કેવો હતો અને કેવા કીર્તન! તમે ગોકુળમાં જાઓ ને તો રમણ રેતીથી સામે ડાબી બાજુ રસકાંતજીની સમાધિ છે. એટલી વિશાળ જગ્યા છે, અમે તો બહારથી અત્યાર સુધી જોઈતી. તો આ વખતે જે અમારી ભેગા હતા એટલે એ એમ વળ્યા ને એટલે અમે કીધું ત્યાં કાંઈ નથી જવું હવે. એ કે ના હાલો. અંદર રસખાનજીના કીર્તનો એટલા ગણાય નહીં, વીણા નહીં. અને ત્યાં જે બધી લીલાની વાત કરી, મારા વાલા હતો યવન હતો. પ્રભુ જાતિ પાતિ કશું નહીં જોતા, પ્રભુ ભાવ જુએ છે. હવે અહીંયા વિરામ આપીએ. મને એક લીલા આવતે વખતે જીવતી હો તો યાદ કરજો. ઠાકોરજીએ જમણા હાથમાં આ આંગળીમાં એવી અંગૂઠી રાધાજીએ પહેરાવી હતી જેના મણીની અંદર રાધાજી પ્રભુથી દૂર હોય ત્યારે જે લીલાઓ કરતા હોય એ લીલાના દર્શન આમાં થાય. ના 15-20 મિનિટ થાય પછી બધાને કેટલાને સાંભળવું છે? ટૂંકમાં કહી દઉં છે, 1 કલાકની 10 મિનિટમાં કહી દઉં. બધી સખીઓ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજ્યાવલી, રહી, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા આમ આવી જાવ એટલે મારું મોઢું દેખાય, ડોકું રહી જશે. ક્યારે નામ જુઓ છે સેજા? ના ના ના, આમ ને ટૂંકમાં 1 મિનિટ પેલા બાર. હવે બધી સખીઓ વિચાર કરે છે. ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન. 1 મિનિટ. આ પેલા હંસાબેન, રસની વાતો હોય ને એમાં ક્યાંય આમ સેજ ઓલું પિન ડ્રોપ સાયલેન્ટ. તમે જો લીલા ખંડિત થઈ જાય, આનંદ નો આવે. તો વાત કરતા હતા અંગૂઠીની. હવે ચંદ્રાવલીજી, ચંદા પરમ ચતુર સુજાન, ગુસાઈજી એનું સ્વરૂપ. અત્યારે ગુસાઈજીની વધારે બેઠી એટલા પ્રસંગ આજ મારે કેવો હતો, પણ હું તો ક્યાંની ક્યાં વહી જાઉં છું. વલ્લભ જાણ, મને કાંઈ ખબર પડતી નથી. હવે રાધાજી ને ઠાકોરજીનું મિલન થાય ત્યારે જે કેલી કરે, ત્યારે જે લીલા કરે અને જે આનંદ પરમાનંદ લૂંટે, હવે છૂટા પડે તો ઠાકોરજીથી સામને જેથી વિરહ ન સહન થાય. અત્યાર સુધી આપણે બધા કીર્તનો જોયા. આ લીલા એક એવી જ કે ઠાકોરજીથી રાધાજીનો, સામનીજીનો વિરહ સહન ન થાય. એટલે પ્રભુએ કીધું, રાધે એક ક્ષણ પણ આપનો વિરહ મારાથી સહન થતો નથી. આપ મારાથી છૂટા પડો ત્યારે આપ શું કરો છો એ દર્શન મને સતત થાય તો મને જીવવાનો આનંદ આવે, લીલા કરવાનો. સામને જે કે પ્રભુ આપ મારાથી દૂર હો ત્યારે હું માનસીમાં આપની સાથે જ બધી લીલા કરું છું. હું ખીરકમાં જાઉં છું ને પ્રભુ, ગાયોને હાથ ફેરવતી હોઉં ને તો મારા હાથમાં આપણો જ હાથ હોય છે. હું એકલી નથી પ્રભુ. હું ભોજન કરવા બેસું છું ને તો એક કોળિયો આપને રોગાવું છું અને એનું અધરામૃત હું લઉં છું. પ્રભુ મારી એક એક લીલામાં આપ સમાયેલા છે. પ્રભુ કે આ મુખની વાણી છે, મારે સ્વરૂપ લીલા જોવી છે.
તમે જે આ બધી લીલા કરો છો એના દર્શન મને અહીંયા થાય. હવે ત્યારે આપણે કહીએ અત્યારે આ ટીવી છે ને વિડીયો કોલ કરીએ, આ તો ત્યારનું ચાલ્યું આવે છો. સામનેજીએ પોતાના હસ્તમાં નીલમણી ધારણ કરેલી અંગૂઠી હતી. ઠાકોરજીનો રંગ કયો? નીલ. સામનેજીનો પિત્તવર્ણ. એટલે સામનેજી પ્રભુના સ્વરૂપના ભાવથી નીલમણી ધારણ કરે અને પ્રભુ પિત્તવર્ણની અંગૂઠી ધારણ કરે. હવે બેયની પાસે એવી અંગૂઠી, એવો મણી કે ત્યાં સામનેજી જે લીલા કરે એના દર્શન આ નીલમણીમાં ઠાકોરજીને થાય. અને ઠાકોરજી જે લીલા કરે એ નટખટ વિદ્યા કરે. એ શું કરે? અંગીઠી આમ ના રાખે, આમ કરી દે. ખ્યાલ આવ્યો? સમજાય છે મારી વાત? ઈ લીલા આવતા વખતે કહીશ. અત્યારે ખાલી આ સામનેજી તો પ્રભુને ભોળા એટલો પ્રેમ કરે એટલે જે લીલા કરે ને એ દર્શન ઠાકોરજી કે વાહ રાધે, અટારીમાંથી મારી રાહ જુઓ છે રાધે. હું ગાયો ચરાવવા જાઉં છું તો તમે ખીરકમાંથી મને નિહાળો છો રાધે. હું ગાય દઉં છું તો બોઘણું લઈને તમે ઊભા છો. પ્રભુના બધી લીલાના દર્શન થાય. ખ્યાલ આવે છે ને? બધાને સમજાય છે ને કે ગતડમ ગતડમ સમજાય છે? હવે આ બધી સખીઓને ખબર પડી ગઈ કે સામનેજીએ જે અંગૂઠી પહેરી હતી એ પ્રભુને પધરાવી છે અને પ્રભુએ ધારણ કરી હતી એ સામનેજીને દીધી છે. એ કે ગમે એ થાય, આપણે આ નીલમણી વાળી અંગૂઠી લેવી છે અને એ લઈ લઈએ ને આપણે જેમ કહીએ ને એમ શ્યામ સુંદર નાચે. આપણે જેમ કરવું એમ થાય. લલિતાજી છે ને મધ્યપાતી સખી, ઠાકોરજીને જેટલો પ્રેમ કરે ને એટલો સામનેજીને કરે. એટલે બીડી છે ને લલિતાજીના ભાવથી આવે છે. તમે આરોગ્ય લ્યો ને પછી બીડી વિના ઠાકોરજીને ચાલે નહીં. હવે પ્રભુ પધાર્યા, બધાએ આઈડિયા કરી રાખ્યો તો કે શું કરવું. કુંજની બાર બધી સખીઓ ઊભી રહી અને સામનેજી ક્યાં બિરાજે? નિકુંજમાં. કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત. આ અહીંયા કયું છે એટલે વિવરણ નથી કરવું. હવે નિકુંજમાં બિરાજે. હવે જોજો પરાકાષ્ઠા. એટલે પ્રભુ પધાર્યા, સીધા અંદર જવા ગયા. એટલે લલિતાજી ખસી ગયા કે આપણે પ્રભુ ના ન પાડી શકીએ. ચંદા કે આપણે શું કામ અડખા થાય. વિશાખાને ચિત્રલેખાને ઉભા રહ્યા, હાથ આમ કરીને કે કોણ છો? કોનું કામ છે? એ કે મારા સામું તો જો, હું શ્યામ સુંદર. એ કે અત્યારે એટલા શ્યામ સુંદર વ્રજમાં આવા વેશ ધારણ કરીને નીકળી પડ્યા છે ને એટલે અમે એવા ડુપ્લિકેટિયા અંદર ન જવા દઈ. કે પ્રભુ કે હું સાબિત કરી દઉં હું શ્યામ સુંદર. એ કે કરી દો. એ કે રાધાજીને બોલાવો. ઈ એમ કે ને હું શ્યામ સુંદર. એ કે રાધાજી જ ના પાડી છે. પ્રભુ સિવાય હું કોઈની સામે દ્રષ્ટિ મિલાવવું નહીં, હું સન્મુખ થાવ નહીં. અમારા રાધાજી અમે સિક્કો મારી દઈએ ને કે તમે બરાબર છો પછી જ જવાય. ઓલી વીટી લઈ લેવી હતી. હવે લીલા જોજો. ઠાકોરજીએ ઘણું બધું કીધું, બધું સરખામણી કરી કરીને કીધું. હવે એ લીલા લગભગ 1.5-2 કલાકની. એટલે અહીંયા આપણે એને વિરામ આપીએ. હવે એન્ડ કહી દો. કોઈ વાતે સખીઓ માનવા તૈયાર થઈ નહીં કે તમે શ્યામ સુંદર છો. છેવટે ઠાકોરજીએ કીધું સાંભળ,
ચંદા તું અહીંયા આવ, સાઈડમાં ઉભા થા. લલિત તું અહીંયા આવ. આટલા તમારે ત્યાં મારો પહેરવેશ પહેરીને નીકળે છે, તમે બધા શ્યામ સુંદર છે કે નહીં એની ખાતરી કરો છો. આ નીલમણી કોઈએ પહેર્યું જ? ગોપીઓ કે બસ હવે બરાબર. એ કે આ નીલમણી તમે પહેર્યું છે એ સાચું છે કે નહીં કાઢીને દો, અમે રાધાજીને બતાવીએ. સમજ્યા ને? આ બધી લીલાઓ ન હોત તો હું તમે સત્સંગ શેનું કર? ભાવ ક્યાંથી આવે છે? ઠાકોરજી કે હવે સવારનો આવ્યો જ, બપોર સુધી વડછડમાં જ ગયું, હવે નહીં જાવ અંદર તો પાછું માન કરશે, એટલે ત્યાંય મનાવાના. એટલે ઠાકોરજી કે ચંદા તું અહીંયા. ચંદા પરકિયા ગોપી, સ્વકિયા એટલે જેની હારે પ્રભુના થઈ ગયા હોય, અને પરકિયા એટલે બીજા ગોર્ધન હોય. તમે એમ ન કહેતા નીચે એમ. એ કે પ્રભુ લાવો તમારી અંગૂઠી નીલમણી, રાધાજીને બતાવી દઈએ. પ્રભુ કેવું મળવું હોય દેવું જ પડે. અંદર રાધાજી પાસે શરત મારીને આવી હતી બધી કે આજે તમને પ્રભુ કેટલો પ્રેમ કરે છે અમે સાબિત કરી દેશું. એ કે એક દાખલો આપો. રાધાજી કે પ્રભુ ગમે એ દુનિયા ઊંધી જતી થાય પણ નીલમણી કોઈને ના આપે, ના આપીને ના જ આપે. ગોપીઓ કે અમને આપે આપે ને આપે. તો સામનેજી કે પછી હું કોઈ દિવસ એમની હારે બોલું. આ ગોપીઓના બધી લીલામાં આનંદ, આ બધો આનંદ છે. હવે ઠાકોરજીએ વચન કોને આપ્યું તું? રાધાજીને. અંદર જવું છે રાધાજી માટે. આ વીંટી આપી. હવે આ વીંટી ઠાકોરજી કે તું બતાવી આવ અને લાવ. લઈને બધી દોડી ગઈ બહાર, કુંજની બહાર. હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાધાજી તમને પૂછશે કે તમે સાચા શ્યામ સુંદર છો? બતાવો નીલમણી. સમજ્યા બધાય? તમારે સાબિત થઈ શકશે નહીં. તમારે અમારું ધાર્યું કરવું પડશે, અમારી નિકુંજમાં આવીને અમારા મનોરથ પૂરા કરવા પડશે, ત્યારે આ નીલમણી મળશે. ત્યાં સુધી પ્રભુ તમારે જે કરવું હોય તે કરો. સમજ્યા બધા લીલાને? તો કહેવાનો આશય આ લીલા દ્વારા એ જ છે કે રાધાજીને મળવા માટે આ વીંટી આપી, છતાંય અર્થ કેવો ઊંધો થયો કે પ્રભુએ વીંટી બીજાને આપી દીધી. આવી બધી વિચક્ષણ લીલાઓ વ્રજમાં જો ના થતી હોત તો હું ને તમે સત્સંગ શેનો કરત. હવે બાકીની આગળનું આવતા અંકે યમુનાજી અત્યારે સરસ રાજકોટમાં, બોમ્બેમાં વૈષ્ણવના સંમેલન ચાલે છે. બાળકો એટલો રસ લે છે. આપણે પણ બધાય વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે જ્યારથી યમુનાજી ભૂતલ પર પધાર્યા ત્યારથી કોઈ દિવસ પોતાનું મૂળ સ્વરૂપ છોડ્યું નથી. આ કળિયુગનો કેવો પ્રભાવ કે પૈસા માટે કેમિકલ વાળા અમારા યમુનાજીને આવા કર્યા છે. તો હવે અમે મોદીજી અને યોગીજીને વિનંતી કરીએ કે સત્તા આપણી પાસે છે અને સરકાર અમારી છે. મોદીજી અમારા ગુજરાતના છે અને યોગીજી સનાતની છે. તો વહેલામાં વહેલી તકે અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે અને અમે પાછા એ મૂળ સ્વરૂપના દર્શન કરીએ એવી આપણે વિનંતી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર પે સુરદાસ
सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ દ્રઢઈના ચરણ વલ્લભ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કે સાધના કલી મેં જાસુ હોય નિવે સુરતા કહે દ્વિવિધ આંધરો बिना मोल को शेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભ. મોક્ષદા એકાદશીના સર્વે વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ.